ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે મોર્નિંગમાં છે ને, કાલે મેં રોટલા બનાવ્યા હતા ને, તો રોટલાનું ચૂરમું બનાવ્યું છે. ફર્સ્ટ ટાઈમ એવા રોટલાનું ચૂરમું. નાના હતા ને ત્યારે પેલું ભાખરીનું ચૂરમું ખાધેલું છે, પણ આનું મેં ગોળ નાખી દીધો અને ઘી. આજે મેં દીવમને લંચમાં આવું આપ્યું છે. બહુ કે ખાઈને આવે, કારણ કે આ રોટલાનું ચૂરમું ઓછું બનાવવું. અને અહીંયા જો સવારમાં મેં દાબેલીનો મસાલો રેડી કરી દીધો છે, સરસ મજાનો. આમાં હવે ખાલી દાડમ તો છે નહીં, પણ લીલા ધાણા હમણાં એડ કરી દઈશ. મસાલો એકદમ ચકાચક રેડી. અને મારી પાસે મસાલા સિંગ નહોતી, તો આપણી જે નોર્મલ સિંગ હોય ને, હું નોર્મલી એવું જ કરું છું. મસાલા સિંગ કંઈ રાખું નહીં ઘરમાં. નોર્મલ સિંગને શેકી નાખવાની, પછી એને ફોતરા નીકાળી અને પછી થોડું એવું તેલ મૂક્યું મેં, પહેલાં એને નાખી દીધું અને મીઠું ને મરચું ને બધું નાખી અને મસાલા સિંગ બનાવી નાખીને પછી એમાં જ બટેકા નાખી દીધા બાફેલા. અને પછી જે તૈયાર મસાલો આવે છે ને કચ્છી, એનું નામ છે, લાવ બતાવી દો. કોઈ મને પૂછે કે તમે મસાલો કયો યુઝ કર્યો તો, જો આ મેં યુઝ કર્યો તો ચંદુભાઈનો આવે છે, ને બીજો એક આ બંને ભાઈઓનું જ છે કાંઈ, કચ્છી દાબેલીનો સારો આવે છે. બીજા મેં એક્સ્ટ્રા કંઈ પણ મસાલા એડ નથી કર્યા. યસ, મેં આમાં આંબલીનો પલ્પ એડ કર્યો છે. એ દાબેલીનો મસાલો છે ને થોડોક આમ લચકા જેવું બને તો ખાવાની મજા આવે, ડ્રાય ના લાગે. અને આંબલીનો પલ્પ હોય ને તો વધારે ટેસ્ટી લાગે, એટલે એટલું જ નાખ્યું છે એમાં. ચાલો હવે સલૂન જવા નીકળી જઈએ. રેડી તો થઈ ગઈ છે, હેર વોશ કર્યા જાય. ઓકે, ઠંડી બહુ વધારે પડતી લાગી ના જાય. હું ડ્રાયર ઓછું યુઝ કરું છું. સલૂનમાં કરાવું ત્યારે કરું, ઘરે ના કરું. પ્રોપર ક્રિસમસ વાઇબ છે જો સલૂનમાં. અત્યારે છે લાઇટોય બંધ કરી દીધી છે, કોઈ ક્લાયન્ટ છે નહીં ને, એટલે હમણાં આવશે એટલે અમે પાછા ઓન કરીશું. પણ જો લાઇટિંગ જોવા માટે જ અમે સ્પેશિયલ કર્યું છે. અને આ બહાર જો આ લોકો સ્ટાફ કેટલું મસ્ત લાગે છે. જો અમારા સ્ટાફને ખબર નથી. યા યુ કેન ફોલો મી. અમારા સ્ટાફ છે યા. અત્યારે 4 વાગ્યા છે, અંધારું તો થઈ ગયું છે, પણ વરસાદ એટલો છે. હું તો છે ને રેડી થઈને બહાર નીકળી, જેકેટ એટલે પહેરીને, કે મેં કીધું થોડું ચક્કર લગાવી આવું. પણ હવે આમાં જવા એવું છે નહીં, એટલે હવે સલૂનમાં જ પાછી બેસી જઈશ જઈને. તો સલૂનથી નીકળી ગઈ છું, પણ એટલું વિન્ડી છે ને અત્યારે વેધર. વરસાદ બંધ થઈ ગયો એટલે સારું છે, કારણ કે નોર્મલી હું છે ને વરસાદ હોય ને તો હું અમરેલા ક્યારેય હું લઈને ના નીકળું. મને ઓછું ગમે હાથમાં પકડી રાખવું ને ચાલવું ને, એટલે હું લઉં જ નહીં. અને અહીંયા તો છે ને વરસાદ સાથે પવન પણ એટલો હોય, એટલે ગમે એવી અમરેલા હોય ને રહેવે નહીં આપણા હાથમાં છે ને. અત્યારે મને હું પવનમાં ભગોળાતી હોય ને એવું મન લાગે. ચાલો ઘરે પહોંચીએ ને. આજે તમારે છે ને દાબેલીનો મસાલો રેડી જ છે, એટલે કશું હેડેક છે નહીં ડિનરનું. મેં ત્યારે અત્યારથી થિંક કરવા લાગુ કે હું શું બનાવીશ, પણ આજે હું કંઈ હેડેક છે નહીં મને, એટલે સારું છે. અહીંયા કેટલી સરસ છે ને લાઇટિંગ કરેલું. અને એમાં અંધારું થઈ જાય ને પછી તો બહુ જ મસ્ત લાગે લાઇટિંગ કરેલું છે. જો ડાયરેક્ટ આજે છે ને સલૂન ઉપરથી એક કોસ્કોમાં પહોંચી ગયા છીએ. પહેલાં મેં જોડે જોડે શોપિંગ કરીને પછી જ ઘરે જઈએ. અહીંયાથી જ લઈ લો, પછી આગળથી નહીં હોય કરે. અહીંયા જો કોસ્કોમાં આવે ને, આજે એવું છે કે એટલી બધી ભીડ નથી, બાકી કોસ્કો તો ફૂલ બિઝી હોય વીકેન્ડ્સમાં નહીં. અત્યારે બેટા હવે ક્રિસમસ એકદમ નજીક છે એટલે બિઝી હોવું જોઈએ, પણ ક્રેઝી બિઝી નથી આજે. દાબેલી અહીંયા બનીને રેડી થઈ ગઈ છે ને, અહીંયા તો બેસી ગયા છે. રાહ નથી જોવાતી નહીં. આમે અત્યારે બહુ લેટ થઈ ગયું છે. ફેસબુકમાં રીલ બનાવી છે તો પધારો. હા ચલો આવું. અને અહીંયા જો દૂધ ગરમ થઈ ગયું છે દહીં બનાવવા માટે. મારે દાબેલી પ્લેટ લીધી. ઓકે, અહીંયા અમે મૂકી છે. ચાલો, કચ્છી દાબેલી સારી બની. મેં ધીમા ગેસે આજે રાખી હો. રિવ્યુ પૂછી તો એકદમ નોર્મલ, આપણે 30 સેકન્ડ માટે રીલ તો અમને તને પેલું જોયો માયોનીઝ કેવું આમ યુ નેવર નો. તમે બધા ખાવા વાળા ના હોય, આની જોડે ના હોય, કઈ નક્કી ના હોય. તમે મિક્સ મેચ વાળા બધા ફાકા ઠોકરમાં એટલા હોશિયાર ને. કારણ કે આમાં ફાકા નો હોય, ખાલી નામ કીધું મેં. ફાકા નથી, એમાં નામ છે ખાલી ગુરુભાઈ. માલ આવે છે તો માલ આવે છે, તો ગુરુભાઈ. તમે ફાકા ક્યાંથી આવે? કઈ નહીં. જો આજે આ રિંગનો બેલ લઈને આવ્યા છે અમે. રિંગ ડોરબેલ જોઈએ હવે કેવો ચાલે છે, કારણ કે આગળ છે ને એવું થાય નોક 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 કરે તો અંદર સંભળાતું જ નથી. પહેલા સારું હતું, હવે પોર્સ બનાવીને પછી સંભળાતું નથી. ગણપતિ દાદાનું નામ લઈને ખોલજો. કાંઈ પણ નવી વસ્તુ લાગે તો ભગવાનનું નામ લેવાય ઓલવેઝ. આમાં શું હવે. જય શ્રી ગણેશ.
ચાલો આજે છે ને અમારું ઇન્ડિયાથી પાર્સલ આવ્યું છે, એ પણ ખોલી હવે ઓપનિંગ કરીએ આપણે. ક્યાં છે આમાં ઇન્ડિયન પાર્સલ કયું પડે? ચાલો જો પાર્સલ આપણે ઓપન કરી દઈએ. કાંઈ એટલું બધું મેં મંગાવ્યું નથી. મારો ભાઈ છે ને કેટલો જબરો છે, મને શું કહે કે સોયા ચિપ્સ છે ને દેવમની ફેવરેટ છે, પણ દેવમે પછી યાદ કરાયો અને મને પણ યાદ નહોતું. તો મેં કીધું આ વખતે દેવમ નહીં આવે, અને આજે મારા ભાઈને મેં કીધું ભાઈ તે આ મોકલવાની છે, કે તારે મને પહેલાં ના કહેવાય પણ એણે જો મોકલી છે દેવા માટે, તમારા માટે નથી. એ ટ્રાય નથી કરવાનું, પર એને તો જોયું તો આવે એટલે એને એવું જ કે આમે કંઈ મંગાવ્યું જ નથી નાસ્તો. તો આ તો દિવેટો આવી ગઈ પાછી, સરસ. ચાલો ભગવાનની દિવેટો મેઇન વસ્તુ હતી. અને આ મોકલ્યા છે પાપડ, મારા સાસુમાએ મમ્મીએ મોકલ્યા. કરો પાપડ તો પણ ભૂકો થઈ ગયો લાગે છે. હા તળીને ખાવાનું કાતરી ના હા હા કઈ વાંધો નહીં, પણ ચાલશે. તને માઇન્ડ ના આવે તો ત્યાં આપણે છે ને લગાડ દેના. અરે વાહ, અપેક્ષા ત્યાં લગાડતો ત્યાં સાઈડ ઓ માય ગોડ, ખારી સિંગ જો અહીં આખું પેકેટ ઢોળાઈ ગયું છે ત્યાં અંદર. લગાડ દે, સ્વિચ ચાલુ કરી દીધો. ઇન્ડિયાની વસ્તુ ખબર ને અહીંયા બધું મળતું હોય, પણ ઇન્ડિયાથી જે વસ્તુ આવે ને એની ખુશી જ કંઈક અલગ હોય. શું કેવું આમ, હે ને? આ જો પાર્સલમાં શું આવ્યું છે પાછું, એટલે આ બધું તો મને ખબર જ નથી કોણ લાવ્યું હશે. આ બધું મમ્મી લાયા લાગે છે, મારા સાસુજી. ના બધા કહેતા હતા ને કે હા ઊનના વાઘા, એટલે મને લાગે મમ્મી જ લાયા લાગે છો. અરે વાહ, જો બતાવું ભગવાનના વાઘા તો સરસ લઈ આવ્યા મમ્મી. મુગટ લાયા છે મસ્ત મજાના. યસ, અમારા સાસુ જ લઈ આવ્યા છે ભાઈ. તમે મને એટલે ખબર છે, મેં મમ્મીને કીધું હતું મારે કાનાને પહેરાવાના છે ને, કડા નથી, એટલે સરસ લઈ આવ્યા છે મમ્મી બધું. આ મુગટ મારા કાનાને નહીં થાય, નાનો પડશે ને. આમ આપણા કાનાને નથી થતું, એને નાના પડે છે. ઊંચી પાઘડી થઈ જશે. છે બહુ મસ્ત, પણ આ કાનાને અમારા થશે ને, અમારા કાનાજી બહુ મોટા છે. આ સરસ છે જો આ મુગટ, આ થઈ જશે. કાનાના કંગન મસ્ત મસ્ત આવી ગયા છે. હવે નવા નવા પહેરાવા છે, પેલા જૂના છે ને બહુ ટાઈમથી પહેરાવું છું. ઓ આ શું લે, ટોપી છે. હા મસ્ત છે. એ આખા કપડા જ છે, વાઘા જેવું જ છે જો. ઠંડીમાં ઉપર કાન ટોપી છે. ટોપી અને આમ જોડે આખું થઈ જાય ને, આમ બોલો સોલ એ રીતનું છે, મસ્ત છે. આવું તમે આજે પહેરી જો, જોયું ને ફરે, મસ્ત છે. અને આ કાનાને, અરે રે આ કાના, મારા કાના છે ને થોડા હેલ્ધી છે, એટલે આ એને નાના પડશે. સરસ સરસ મોકલી મમ્મીએ. જો અને વાઘા બતાવું. અરે વાહ, અરે વાહ ભાઈ વાહ. આઈ હોપ કે કાનાજીને થવા જોઈએ. આ પણ ક્યાંથી ક્યાં છે એ જ નથી ખબર ભાઈ. ડાયરેક્ટ પહેરાવી દેવાનું ટી શર્ટ ના જેમ. ઓકે. ટોપી છે. ટોપી છે જો. આ પડે ને પહેરાવશું કાનાને જો, પરંતુ સામે જ નહીં જોતા. એક આ કલરના મોકલ્યા મમ્મીએ, સરસ છે. અને નાના નાના છે, નાઇટ ડ્રેસ ને એવું બધું. મને લાગે આ પેલા છે ને શોર્ટ્સ, એ તો કાનાજીને નહીં થાય, પણ બીજું બધું તો થઈ જશે. ઘણું બધું મોટું મમ્મી એટલે ભગવાન માટેનું સરસ છે. એટલે દેવમને કાલ બતાવવામાં આવશે આ સોયાસી. સવારમાં જ્યારે જાગશે ને ત્યારે એને મજા પડી જવાની છે દેવમને. સ્પેશિયલી કુરિયર છે ને મેં આના માટે કરાવડાવ્યું હતું, કચોરીઓ ખાવા માટે. અહીંયા મળે છે હવે તો. ઇન્ડિયા જેવું ના હોય તો આપણે ત્યાં તો પેલું ખોડિયાર ગાડીએ કાઢે ને એવું હોય ને એવું અહીંયા ના મળે તને. એટલે મેં કીધું કે આ વખતે અમે ગયા ને ત્યારે સિઝન હજી હતી નહીં, તો કીધું કે મોકલો. આ બધું તો મેં નહીં મંગાવ્યું કશું, પણ આ બધું થોડું પછી વધારાનો નાસ્તો આવ્યો હોય આપણી માટે. ખોડિયાર મંદિર પાસે આખું પેલું લાગે છે પાછી સોયાસી. હા પેલું ઉમિયા છે ત્યાં જ ને. હા દેવમ તો ખુશ ખુશ થઈ જવાનો છે. માવા ચીક્કી. ના ના પેલી સિંગની આવે ને એ છે જો, સિંગની ચીકી છે. અને આ પાપડનું ચેવડો.
આમાં તો જો બતાવ લાવ લાવ ના મેં ના પાડું ને તોય મોકલે આની માટે ભાખરવડિયા હવે તમને નથી મળવાની સોરી એક્સિડન્ટ થઈ ગયું એ આ પાર્સલ શું છે ચણા છે. લે બોલ આ બધું કેમ મોકલ્યું હશે ખારી સિંગ તો બરાબર છે જીજાજીને ચણા ખવડાવો ને ઘોડા જેવા ખરો એવા ઘોડા જેવા કરવા જ પડે કોમી એવું કહે છે એટલે મોકલે છે લેવામાં આપણે ખાઈ લઈએ હાલ જો આ બસ શું કહેવાય આપણે ખારી સિંગનું પેકેટ તૂટી ગયું ને અમે અહીંયા એ પૂરું કરી નાખ્યું આટલું જેટલું તૂટેલું હતું એટલું ખાઈ લીધું હવે આમાં છે ખાખરા લઈને આવી હતી પતી ગયા છે તે પાછા મંગાવી લીધા છે ખાખરા અને એવું બધું ઇન્ડિયાનું ગમે ખાવું આમાં તલ સાંકળી પેલામાં સિંગની ચીકી હતી આમાં તલ સાંકળી છે અને યસ આ છે ને ફૂટીમાં મંગાવી હતી સ્પેશિયલ જ્યારે હું શ્રીખંડને એવું બનાવું ત્યારે જોઈએ એટલે લાસ્ટ ટાઈમ મારી સાસુ મેં મોકલી હતી પણ એ પૂરી થઈ ગઈ છે એટલે મમ્મી લોકો આવે ને ત્યારે લઈને આવ્યા હતા મારા માટે જેઠાલાલ બાઈક ચલાવે ફરેંગ જો તારક મહેતા જોવે બેઠા બેઠા જેઠાલાલ જો બાઈક ચલાવે ફૂટી આવી ગઈ છે મસ્ત રેઇનબો કલરમાં સરસ કલર છે જો બધા ચાલો હવે તો આ બોક્સને જવા દઈએ અને નાસ્તો પાછો ઠેકાણે કરવાનો હમણાં હજી કિચન સાફ કરી જ રહી છું એટલે અમે પ્લેટ લઈને થોડો નાસ્તો કરીએ બેસીએ શાંતિથી એમની તમે હજી હમણાં દાબેલી ખાધી પર એમ તો પાછી ભૂખ લાગી ગઈ તમને એક દાબેલી ખાધી ને થોડુંક કેમ કે મારે પ્લાન હતો કે હું 10:30-11 વાગે શાંતિથી ખાવું થોડોક ઇન્ડિયાનો નાસ્તો કેવું કંઈક એટલે ચાલો વાંધો નહીં કાલે ખાશું નથી અત્યારે કઈ નાસ્તો ખાવો જ નથી તમારે તળેલું ને એવું જ બધું ખાવું હોય જો કાળા તલ અને સફેદ તલ બંનેનું કચોરિયું આવ્યું છે કેટલા વખત પછી ખાધું આજે મેં કચોરિયું ખાઉં છું એટલે એમ ભગવાને ધરાવી દીધું પહેલાં હવે અમે ગ્રહણ કરીશું તો હું જમશે ને હરે હું નહીં પડે મને નથી ખાવું લો આમ ઊંચેથી જ લઈ લઉં છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ હા તો ચોટી ખાલી આણે જ લીધું છે મેં ખાલી પછી હું બીમાર પડી હા તો લેતા આવો જાઓ લે કેમ તારે ખાવું ક્યારે ખાધું કચોરી થોડું ખાઈશ આટલું બધું નહીં પણ. મને ખબર નહીં મેં છેલ્લે ક્યારે ખાધું હતું યાદ જ નથી મને પહેલાં બહુ ખાતા ઇન્ડિયામાં નાના હતા ને ત્યારે મસ્ત લાગે નહીં અપ્રતિમ પ્રતિમ પેલું સફેદ તલનું છે આ ટેસ્ટ કરો હવે હું શુગર કેટલું હોય બહુ એટલે તમે બહુ ના ખાતા કોને મોકલી કોને ગોળમાં જો કેવું ને કીધું હતું ને કે લઈ આવજો ને મેં કીધું કચોરી ભગવાનના વાઘા કેટલા મસ્ત મોકલે પણ તમે બેલમાં બિઝી હતા એટલે કાળું કે સફેદ બે સારું કચોરી તો જો ખાઈને બેસી ગયા પાછા અમે થોડી વાર બેસી તો 11:30 થઈ ગયા છે પર એક વાત ના કરો ને થોડી વાર આજે તમે બહુ બધું અનબોક્સિંગ કર્યું હિરલ ભટ્ટની કમેન્ટ છે કે તમે કે આટલું બધું કામ કરો અને ઘરે આવીને આટલી બધી રસોઈ બનાવો કેવી રીતે મેનેજ કરો છો જો આમાં વાસણ બાસણ અમે ધોઈએ હા મને હેલ્પ કરાવે છે પરેંગ કરાવે ક્યારેક ઓમ ઘરે હોય તો એ કરાવે તુષારી બધા હોય ત્યારે મને હેલ્પ કરાવતા હોય છે પણ બાકી તો કુકિંગ તો હું જ કરું છું પણ ચોપિંગમાં ને એમાં ઘણી વખત હેલ્પ કરાવે ઓબ્વિયસલી હું બહાર જાઉં મારી સલૂન ઉપર ત્યારે તો એ લોકો મને હેલ્પ નથી કરાવે હું પોતે જ કરું સવારમાં દેવમનું લંચ ને બધું હું જ બનાવું પણ વાસણમાં ને એમાં મને પરેંગ ઘણી હેલ્પ કરે છે બધી એટલે એટલું થોડું ઘણું બધા હેલ્પ કરતા હોય એટલે જલ્દી થઈ જાય અને હવે મારું રૂટીન બની ગયું છે એટલે કેવું કે ક્યારેક કોઈ ના પણ હોય ને તો એ હવે મને તેવું છે ને થઈ જાય છે મને ઘણી વખત મારા ગ્રુપમાં બધા એવું કહે કે તું આટલું બધું રસોઈ બનાવે તને કંટાળો ના આવે તો મને આમ પણ કુકિંગનો શોખ છે જ પહેલેથી છે એવું નથી કે હું વ્લોગ કરું છું એટલે બનાવું કે એવું કંઈ પણ પહેલેથી બનાવું છું એટલે મને ગમે કુકિંગ મારું શરીર જોઈને લાગતું નથી તમે કોઈએ કીધું હતું ને કે પરેંગભાઈ હેલ્ધી છે એટલે જ હેલ્ધી છે એ કમેન્ટ એક છે સીમાબેન નામ છે એમનું આઈડી છે સીમા દિનેશ એવું કંઈ નામ છે આઈડી છે એમની કમેન્ટ છે કે તમે લોકો ઇજિપ્તમાં આવો ફરવા માટે કાયરોમાં કે હું રહું છું તો હું તમને આખું કાયરો ફેરવીશ એમ જવું છે ઇજિપ્ત ફરી અમને ખરેખર ઇજિપ્ત બહુ ગમ્યું છે લેટ સી ક્યારેક આવીશું તો ચોક્કસ કરીશું વિઝિટ આપણે મળીશું પણ હમણાં તો કોઈ પ્લાન નથી નેક્સ્ટ યરમાં તો અમારો ક્યારેક ઇન ફ્યુચર ક્યારેક આવીશું ને તો શ્યોર મળીશું ઇજિપ્ત તમને ખરેખર દિલમાં વસી ગયું છે એવું કહે ને તો એ ચાલે બહુ જ ગમ્યું તો મજા આવી ગઈ હતી ચાલો હવે વિડીયોનો એન્ડ કરી દઈએ પાર્સલ તો ખુલી ગયું છે ઇન્ડિયાનું એ બધું હવે સવારમાં મૂકી સરખું અત્યારે ખાલી ડાઇનિંગ ટેબલ ઉપર બધું મૂકી દીધું છે કારણ કે બધો નાસ્તો ને એવું જ છે ને એટલે અને મારો ભાઈ મારા ભાભીએ મને નાખી કે હું પાર્સલ કર્યું ત્યારે હું ઘરે નહોતી
અને કેયુર મને એવું કહે કે ત્યારે મને પહેલાં ના કહેવાય તો સોયા સ્ટીક મોકલે પણ એને ઓલરેડી મોકલેલી હતી. દેવમને તો એટલો ખુશ થવાનો છે ને કાલે મોર્નિંગમાં. જો મને ટાઈમ મળશે ને વિડીયો લઈશ ને દેવમની સાથેનો તો એના એક્સપ્રેશન આપણને જોવા મળશે. કારણ કે એની બહુ ઈચ્છા હતી સોયા ચિપ્સ ખાવાની. એને બીજું કાંઈ માંગે નહીં દેવમ જડ દઈને, પણ એને એવું વધારે ગમે છે એટલે. અને ભાખરવડીની મેં સ્ટ્રિક્ટલી મારા ભાઈને ના પાડી હતી તોય મોકલી તમારા માટે. ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કાંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય.